জয় জয় রাম কৃষ্ণ ভুবন મંગલ। દર્શક મિત્રો નમસ્કાર। જીટીપીએલના આંગણે વહેતી કથામૃતની સરિતામાં આવો આપણે ફરી પાછા ડૂબકી લગાવીને આગળ વધીએ। રામકૃષ્ણદેવ દક્ષિણેશ્વરમાં નિવાસ કરે છે। એમના જે કહેવાય કે દેખરેખ રાખતા, એમની સાર સંભાળ રાખતા એવા રાણી રાસમણીના જમાઈ મથુર બાબુનું અવસાન થયું છે। થોડું દુઃખ પણ થયું રામકૃષ્ણ દેવને। આ એક એવા પરિવારનો એક સહયોગ છે કે જેને રામકૃષ્ણ દેવને પોતાની પાંખમાં લીધા હતા, એમના માટે ભૂમિકા રજૂ કરી હતી। મથુર બાબુનું અવસાન થયું છે, ઘટનાઓ બની છે। શારદામણી દેવી સાથેના એમના વિવાહની ઘટના બને છે। 1.5 વર્ષ જેવું એ ફરી પાછા કામારપુકુર રહ્યા છે। ફરી પાછો માનો સાદ સંભળાયો છે અને રામકૃષ્ણ દેવ દક્ષિણેશ્વર ફરી પાછા આવ્યા છે। ધીરે ધીરે એમના આધ્યાત્મિક જગતની વાતો સમગ્ર બંગાળમાં ઘરે ઘરે પહોંચી છે। અનેક સાધકો, અનેક જિજ્ઞાસુઓ, યુવાનો, શિક્ષિતો, અશિક્ષિતો બધા જ દક્ષિણેશ્વર મેળાવડો જામે છે। રામકૃષ્ણ દેવ પાસે બધા પોતાની કોઈ વાત લઈને આવે છે, પ્રશ્નો લઈને આવે છે, જિજ્ઞાસુઓને લઈને આવે છે। એકદમ પારદર્શક વ્યક્તિત્વ, ટ્રાન્સપરન્ટ પર્સનાલિટી, આર પાર દરેક વ્યક્તિને જોઈ શકનાર રામકૃષ્ણ દેવ એક બાળકવત પોતાની એ દિનચર્યા, એ આખો દિવસની અંદર અનેક વ્યક્તિઓને મળે છે, છતાં પણ કોઈની સાથે બંધનમાં નથી કે કોઈ મોહની અંદર નથી। માત્ર ને માત્ર ઈશ્વર તરફની એમની ગતિ। શિષ્યો આવે છે, જિજ્ઞાસુ શિષ્યોને મળી એમની જિજ્ઞાસા જોઈ અને એમને એ માર્ગદર્શક પણ બન્યા છે। આપણે બધા જ શિષ્યોની વાતો એક પછી એક લેશું આની અંદર। વિવેકાનંદ એમાં એ મુખ્ય શિષ્ય છે, સ્વામી વિવેકાનંદ, જેને આખું સમગ્ર વિશ્વ ઓળખે છે। વિવેકાનંદજીને જ્યારે શિકાગોની અંદર ગયા છે અને કોઈએ પૂછ્યું કે આપ આટલા એ વિદ્વાન છો, આપ ભારતની પરંપરા અને તમામ ધર્મ ચિંતનનો નિચોડ હોય એવું લાગે છે, તો મહેરબાની કરીને આપના ગુરુ વિશે કંઈ કહેશો અમને? વિવેકાનંદજીએ ખૂબ એક સાહજિક જવાબ આપ્યો છે કે જે એક સામાન્ય શિષ્ય જવાબ આપે એવો જવાબ આપ્યો હતો કે મારી સામે બેઠેલા વિદ્વત સમાજને હું એટલું કહું કે મારા ગુરુ વિશે હું શું કહી શકું, અને હું અહીંયા જે કરી રહ્યો છું એ તો એવું છે કે જેમ એક વિદ્યાર્થીને ગાય દોરવાનું કહે અને ગાયના બદલે ગધેડો દોરે, મારી માત્ર આટલી જ શક્તિ છે, હું મારા ગુરુ વિશે આપણે કંઈ એ રીતે વર્ણવી નથી શકતો હતો। એ તો એક ઉચ્ચ ભૂમિકા જ રહેલા, એટલે એના અનુભવ જગતનું શબ્દો દ્વારા કઈ રીતે વર્ણન કરી શકું? ભગવાન રામકૃષ્ણ દેવે પોતાની તમામ શક્તિઓ કાશીપુરના ઉદ્યાનની અંદર વિવેકાનંદને આપી દીધેલી છેલ્લી અવસ્થામાં। એમના દ્વારા એમને જગત કલ્યાણના કાર્યો કરવાના હતા। એવા ભગવાન રામકૃષ્ણ દેવ અહીંયા નિવાસ કરી રહ્યા છે। બરાબર એક વ્યક્તિનો, એક શિષ્યનો દક્ષિણેશ્વરમાં પ્રવેશ થાય છે અને આખું જ આપણું જે રામકૃષ્ણ દેવના તમામ અનુયાયીઓને સમગ્ર ભારત વર્ષ આ મનીષીના એ ઋણી છીએ કે જેના કારણે
આપણને ઠાકુરની વાતો આજે કડીબદ્ધ મળી છે એવા મહેન્દ્રનાથ ગુપ્ત, જેને મહાશય તરીકે સંબોધતા મહેન્દ્રનાથ ગુપ્તે 1882ના માર્ચથી માંડી અને જ્યાં સુધી રામકૃષ્ણદેવ અંતર્ધ્યાન થયા ત્યાં સુધીની આખા દિવસની માની લ્યો કે એમના એ રોજની ઠાકુરે સવારથી સાંજ સુધી કોને મળ્યા હતા, ક્યારે આરામ કર્યો હતો, ક્યારે કોનું ભજન સાંભળીને ભાવ વિભોર થયા હતા, ક્યારે ઠાકુરને કંઈક વાત નહોતી ગમી, ક્યારે ઠાકુરે કયો પ્રસંગ કયો હતો, આ તમામ ઘટનાઓ, આ કડીબદ્ધ ઇતિહાસ એ મહેન્દ્રનાથ ગુપ્ત મહાશયના લીધે આજે આપણને રામકૃષ્ણ કથામૃતના સ્વરૂપમાં મળી છે, કે જે ઠાકુરનો અક્ષરદેહ છે. ઠાકુર આપણી સામે પ્રત્યક્ષ નથી, પણ આ વાતો ઉપરથી પરોક્ષ અનુભૂતિ આપણે કરી શકીએ છીએ કે રામકૃષ્ણ દેવનું વ્યક્તિત્વ અને એમના હૃદયની વિશાળતા અને એમના જ્ઞાનનો ભંડાર કેવો હતું. નાની એવી ઘટના લખે છે, જે દ્રષ્ટાંતો સાથે વાત કરી છે, એ વાતો કથામૃતના પાને પાને એ આલેખાયેલી છે. અગાઉ પણ કહી ગયા કે કોઈએ કીધેલી વાત નહોતી, કોઈ સમજાવેલી વાત નહોતી, પણ આત્મ અનુભૂતિની વાત હતી, પોતે અનુભવ કરેલી વાત હતી. ઉપનિષદોના એ અઘરા અર્થઘટનો, ઉપનિષદના કોઈ ગુપ્ત રહસ્યો, ભારતની એ ચિંતનાત્મક વિભૂતિઓએ આપેલા આ વારસાની એવી કેટલીક વાતો છે, વેદોની, ઉપનિષદોની, પુરાણોની, રામાયણ, મહાભારત, આ બધા જ ધર્મગ્રંથોનો ઠાકુરે વાંચન કરેલું. એટલું જ નહીં, એમને લખેલી હસ્તપ્રતો, જેને ત્યારે પ્રેસ નહોતા એટલે પોતે ઉતારેલી એ ધાર્મિક હસ્તપ્રતો આજે પણ મોજૂદ છે. સત્સંગ દ્વારા કોઈ વાંચે ને પોતે સાંભળતા હોય, ગીતા, રામાયણ, મહાભારત, આ બધા કઈ રીતે લીધા ઠાકુરે, અને એમાંથી જે અર્ક લીધો છે, અને જે નાની નાની વાતો દ્વારા, નાના નાના દ્રષ્ટાંતો દ્વારા ઠાકુરે એનું જે સ્પષ્ટીકરણ કર્યું છે, માત્ર આપણે એટલું ગ્રાહ્ય રાખીએ તો પણ આપણી આધ્યાત્મિક યાત્રા સરળ બની જશે, સફળ બની જશે. કથામૃત તો એક દીપ છે કે જે દીપના અજવાળે કોઈ પણ સાધક આગળ વધી શકે છે. એક જ વાત લઈએ આપણે, રામકૃષ્ણદેવ કહેતા, કેવી વાત, કેવા દ્રષ્ટાંતો આપણી આજુબાજુના રોજિંદી દિનચર્યાના, ક્યાંય કોઈ ખોટા વર્ણનો નહીં, ક્યાંય ખોટા એવી આપણને મૂંઝવે એવી વાતો નહીં, સીધી વાત કહે છે કે સાધકે કઈ રીતે રહેવાનું, સાધકે ઈશ્વર સાથેનો સંબંધ કેવો રાખવાનો. તો કહે છે કે મીંદડીના બચ્ચા જેવું સાધકે બનવાનું. ભાઈ કેમ મીંદડીના બચ્ચાની જેમ? તો કે વાંદરીનું બચ્ચું માને વળગે. આપણે જોઈએ છે વૃક્ષો ઉપર બચ્ચું હોય વાંદરીનું, એટલે માને પકડે છે. તો કહે છે કે સામાન્ય સાધકનું આ ગજું નહીં, એમાં તો પડી જવાનો કે હાથ વછૂટી જવાનો ભય ખરો, પણ મીંદડીની જેમ માં આપણને પકડી લે ને, એટલે માની જવાબદારી વધી જાય. કેટલી મોટી વાત કરી કે તમે તમારા જ્ઞાનના લીધે, તમે તમારી ભ્રમણાઓને લીધે, હું જાણું છું એવા અહોભાવ સાથે હું આ કરીશ, આ મેં કર્યું, ઓલું કરું, આ ભાવ વાંદરીના બચ્ચાનો ભાવ છે. એટલે માને આપણે પકડીએ છીએ કે માને હું પકડી લઈશ, માની હું પ્રાપ્તિ કરી લઈશ, માનો હું સાક્ષાત્કાર કરી લઈશ, હું ઈશ્વરીય ચેતનાની નજીક જઈશ. આ વાંદરીના બચ્ચાનો ભાવ છે. એ પકડાતો નથી, એ કોઈના તાબે થતો નથી. હા, માં એ જવાબદારી લઈ લે, મારું બચ્ચું, મારું એ બચ્ચું લ્યું. મીંદડી ઈચ્છે કે આને કોઈ ખાઈ જશે, આને કોઈ કનડશે, આને કોઈ મારશે, આ ભૂખ્યું રહેશે,
વિવેકાનંદ જીવનની ઘટના છે, આપણે ખબર છે, આ પ્રસિદ્ધ એ વાત છે કે જ્યારે એમના પિતાજીનું અવસાન થાય છે અને કુટુંબ ઉપર એક જવાબદારી આવી પડે છે, રોટલાના ફાંફા પડવા માંડ્યા છે, ગરીબાઈ છે, એક બાજુ સાધના પદ છે, એક બાજુ ऐहिक જગતથી અધ્યાત્મ તરફનો એક ઈશારો છે, અંદરની ભૂખ છે, જિજ્ઞાસા છે. ત્યારે તો વિવેકાનંદજી એમાં સ્પષ્ટ લખ્યું છે કે વિવેકાનંદજી તો એકદમ હેન્ડસમ હતા, એટલા રૂપાળા, હેન્ડસમ અને વેલ એજ્યુકેટેડ BA થયેલા હતા, એમને સારા ઘરના માગા આવતા હતા અને ઘણાએ એમની ઉપર એ દબાણ પણ કરેલું કે તમને લગ્ન કરી લ્યો તો ઘરની વિટમણાઓ દૂર થઈ જાય અને તમને દાયજામાં કરિયાવરની અંદર એ ધન અને ઘરેણાઓની પ્રાપ્તિ થઈ, બીજા પણ પ્રલોભનો મળ્યા હતા. પણ જ્યારે રામકૃષ્ણ દેવે એને કીધું કે હા હું તારી માફક ઈશ્વરને જોઉં છું, તારે જોવો છે, આ કસમકસ, આ વિડંબના, આની વચ્ચેથી વિવેકાનંદ આ તરફ, એમનો આ તરફ આધ્યાત્મિક જગત તરફનો ભાવ વિશેષ હતો, એ આ તરફ વળી ગયા હતા. વિવેકાનંદજીને જ્યારે મુશ્કેલીઓ આવી, અન્નની, કપડાની, રહેઠાણની, ત્યારે એને ઠાકુરને પ્રણામ કરીને કીધા કે આપ માને કહો ને, મારી મૂંઝવણ ટાળે માં, મારું દારિદ્ર્ય ટાળે. ઠાકુરે એમની તરફ જોઈ અને સ્મિત વેર્યું કે બેટા એ તો દરેકનું સાંભળે છે, તું તારી વાત તું જ કે, મારા દ્વારા કહેવાની જરૂર નથી, માં દરેકનું સાંભળે છે અને હકીકતમાં જરૂરત હોય ને તો માં એ બધાને આપે છે, એટલે તું માગજે. ક્યારે માગું? તો કે આરતી થયા પછી તું એકાંતમાં માને આજીજી કરજે, માં આપશે. મિત્રો, ઇતિહાસ એનો સાક્ષી છે કે વિવેકાનંદજી જ્યારે દક્ષિણેશ્વરના એક ગર્ભ દ્વારની અંદર માં સામે રોહે છે, ગીડગીડાને લગે, હે માં મેં ક્યાં કરું, હું માં શું કરું, મારું કુટુંબ ગરીબાઈમાં, આવું બોલવા જ્યારે જાય છે, એને મનમાં વિચાર્યો તો એ પ્રવેશ દ્વારની અંદર જાય છે કે માને હું આ વિનંતી કરીશ. વિવેકાનંદજી લખે છે કે જ્યારે હું અંદર પ્રવેશ્યો અને તેજોમય વલયની પાછળથી માનું જ્યારે મુખારવિંદ જોયે છે, શસ્ય શ્યામલા, નાક નક્ષમાં એ પહેરેલા કુંડળ, અદ્ભુત એમનો મુગટ, એમનું મનમન હાસ્ય, રૂંઢવાળાઓ, શું આહલાદક અને શું એકાંતની ક્ષણો હશે. નતમસ્તકે બે હાથ જોડાઈ ગયા છે, માં મને ભક્તિ દેજે, મને શક્તિ દેજે, માં મને ઉર્ધ્વગામી બનાવજે, માં મને પ્રજ્ઞા આપજે. શાંત ભાવે બેહે છે, પાછા આવે છે. ઠાકુર કહે છે કે મા પાસે માગ્યું. વિવેકાનંદજી શર્મિંદા થઈ ગયા છે, એટલે ઠાકુર હમ કુછ નહીં બોલ શકે. મારી જે માગવાની હતી એ વસ્તુ મેં તો તે શું માગ્યું કે મેં ભક્તિ માગી, મેં શક્તિ માગી, મેં પ્રજ્ઞા માગી, મેં આધ્યાત્મિક જગતના રહસ્યોની વાતો જાણવા માગી. તો કે તે તારી મૂંઝવણો ન કીધી? તો કે ના. તો કે કાલ જાજે. બીજે દિવસે ફરી પાછા વિવેકાનંદજી એ જ કાલી મંદિરના આંગણે આવીને ઊભા છે, અપેક્ષાઓથી. ફરી પાછું એ જ વાતનું પુનરાવર્તન, એ જ શાંતનું, એ રાત્રિનું એકાંત, બિલકુલ નિશબ્દ મૌન સંવાદ માની સામે જોવે છે. એ જ દીપમાળાનો પ્રકાશ, એ જ માનું હાસ્ય. ફરી પાછું હાથ જોડાય છે અને કહે છે કે માં મને શક્તિ દે, મને ભક્તિ દે, માં મને પ્રજ્ઞા દે. બીજે દિવસે એ જ પુનરાવર્તન, ઠાકુરના એ જ પ્રશ્નો. વિવેકાનંદજી રડ્યા છે, ધ્રુસકે રડ્યા છે કે ઠાકુર આવું મારી સાથે કેમ થાય છે? હું મા પાસે મારે માગવાની વસ્તુ કેમ નથી માગી શકતો અને તમે કોઈ મારી સાથે રમત કરી રહ્યા છો, મારી સાથે મજાક કરી રહ્યા છો. રામકૃષ્ણ દેવ એને શાંત પાડે છે કે બેટા તે શું ખોટું કર્યું છે? તે માગ્યું બરાબર છે બેટા. એક ઝવેરીની દુકાને જઈએ ને આપણે, ત્યાં કોથમીર ન મગાય દીકરા. તે મા પાસે ભક્તિ શક્તિ માગી, પ્રજ્ઞા માગી, તે બરાબર માગ્યું છે બેટા. તારી જે મૂંઝવણ છે ને રોટી કપડાં મકાનની,
આપણે તો માગતા ફરીએ છીએ, ભિખારી છીએ, ઈશ્વર પાસે માગ કરીએ છીએ. રામકૃષ્ણ દેવે જબરજસ્ત આ વાત જગતને કીધી છે કે એ તો એની નૈતિક ફરજમાં આવે છે, એ તમને પૂરું પાડે, એ તો એનો સ્વભાવ છે, તમારે માગવાની ક્યાં જરૂર છે. કથામૃતની વાત આ સ્પષ્ટપણે કહે છે કે આ ભિખારી ભાવને ટાળી દે. મા પાસે શું મગાય? તો માં અમારું અહીંયા આવવાનું, આ જગતમાં આવવાનું શેના માટે થયું છે? માં હું તારાથી કેદી વિખૂટો પડ્યો, માં ફરી પાછું તારો અનુભૂતિ મને ક્યાં. રામકૃષ્ણદેવ બહુ સરસ વાત કરતા. કથામૃત તો એટલા એ રહસ્યો ખોલી દે છે. કહે છે કે આપણે યાત્રાધામે ગયા હોય, કોઈ પણ યાત્રાના સ્થળે ગયા હોય તો ત્યાં તો બજારો લાગેલા છે. આજે આપણે જોઈએ છે કે આપ શ્રીનાથજી જાઓ, દ્વારિકા જાઓ, સોમનાથજી જાઓ તો કેટલી વસ્તુઓની દુકાનો બહાર લાગી પડી છે, હે ને. અવનવા બધા જ એ વસ્તુઓ વેચાય છે. ક્યાંક શંખચૂડી વેચાય છે, ક્યાંક કોઈ બાળકોને રમકડા વેચાય છે, ક્યાંક કોઈક બહેનોના શૃંગારના સાધનો, કેટલી દુકાનો લાગેલી છે. તો રામકૃષ્ણ દેવે આ વાત કથામૃતમાં પણ કરી છે. કહે છે કે તમે જ્યારે ઈશ્વરના આંગણે જાઓ ને, કેવી ધક્કામુક્કી હોય. દ્વારિકાધીશને ત્યાં સાંધ્ય આરતી થતી હોય, હાડે હાડ દળાતું હોય, આપણને લાગે કે આપણો એ પ્રાણ ભીસાઈ જશે, આપણને બીક લાગે કે આમાં આપણે ભીસાઈ મરીશું, છતાં પણ ભક્તો એટલી ભીંસ કરે છે. રામકૃષ્ણ દેવે કીધું આપણે શું કરીએ છીએ? તો કહે છે કે આપણી નજર તો બજારની વસ્તુઓ ઉપર છે, આપણે તો ખરીદી કરીએ છીએ, આરતી થઈ જાય છે, મંગલા આરતી ચૂકી જાય છે, સાંધ્ય આરતી ચૂકી જાય છે. તો કે ના, આ કરજો, પણ એ ધક્કામુક્કીની અંદર, એ ભીડની અંદર એક ઝલક તો ઈશ્વરની પહેલાં લઈ લેજો. તમારું અહીંયા આવવાનું કારણ એ છે કે આ જીવનની અંદર ક્યાંક તમે સાક્ષાત્કારની એક અનુભૂતિ કરી લેજો. શ્રીમદ રાજચંદ્રએ આત્મસિદ્ધિ શાસ્ત્રની અંદર આ જ વાત લખી છે ને કે જ્યાં સુધી તમને પોતાનું સ્વનું ભાન ન થાય, તમને ન ઓળખી શકો, ત્યાં સુધી બધું નકામું, હે ને. એટલે આ વાત કીધું, તેરી ગઠરી મેં લાગા ચોર મુસાફિર જાગ જગા. આખા દિવસની અંદર બધો જ સમય બધા જ ચોરી લે છે, બધી જવાબદારીઓ, આપણું જે એ પદ પ્રતિષ્ઠા, હોદ્દો, સાંસારિક એ અનુસંધાનો, પિતા તરીકેનો, પુત્ર તરીકેનો, આ બધા જ ગઠરીમાંથી એક દિવસ, અઠવાડિયું, મહિનો, વરસ બધું ચોરાતું રહે છે. કીધું તો તમારો સમય ક્યાં? તમારી શ્રેષ્ઠ પળો ક્યાં? રામકૃષ્ણ દેવ જ શું કામ? માં શારદામણીએ પણ ઠાકુરના પગલે ચાલી અને સાધકોને જે પ્રેરણા આપી છે, એને પણ આ જ વાતનું અનુસંધાન આગળ વધાર્યું છે કે આપણે ઈશ્વરને કયો સમય આપીએ છીએ. તો કે છે થાકેલો, હારેલો. તુલસીદાસે લખ્યું ને કે મોસમ કોણ કુટિલ ખલકામે. હે મહારાજ, હું તો તારે આંગણે, સુદાસે કીધું કે મેં તેરા આંગણારો ઢાઢી, હું તારા આંગણાનો ઢાઢી છું, નાચનારો, ગાનારો, વગાડનારો. આ તો વધેલા સમયની વાત છે. માં શારદામણીએ કીધું કે જ્યારે મન પ્રસન્નતા અનુભવતું હોય, આપણને એમ લાગે કે અત્યારે હું મૂડમાં છું, આઈ એમ હેપી, મને અત્યારે ગમે છે, આવી ક્ષણો આવે છે આખા દિવસમાં. અત્યારે હું ઈશ્વરની હારે સંવાદ કરીશ, મારા બાપ હારે બેસીશ, મારી મા હારે બેસીશ. જીવનનો દિવસનો શ્રેષ્ઠ સમય છે ને એ પ્રાર્થનાનો સમય હોવો જોઈએ. આપણે તો આખા દિવસના ઢસરડા કરી, થાકેલા, હારેલા, પથારીમાં રામ બોલવા જેટલી પણ આપણને રહેતી નથી આજના સમયની અંદર. રામકૃષ્ણ દેવે ત્યારે વાત કરી છે આ કે તમારા જીવનનો શ્રેષ્ઠ સમય ઈશ્વરને આપો. તમે જ્યારે બહાર જાઓ છો ત્યારે ધક્કામુક્કી કરીને એકવાર ઈશ્વરનું દર્શન કરી લેજો, એને અનુભૂતિ કરી લેજો. એ મૂર્તિમાંથી ક્યારે સામે આવીને ઊભો રહેશે એની ખબર નહીં પડે. જો તમારું તાદાત્મ્ય હશે તો મૂર્તિને સાથે અનુસંધાન કરી લેજો, હે ને. દાખલો ગણવા માટે ધારેલી રકમ ધારવી પડતી હોય છે, પછી જવાબ મળતો હોય છે. તો ધારો કે નહીં આ વાત આવે છે. રામકૃષ્ણ દેવે આ વાત કરી. સ્થૂળ પ્રતિમાનું મૂલ્ય ઠાકુરને ખબર છે. અદ્વૈતની ભૂમિકા એ તો બહુ પછી ગયા છે. તોતાપુરી મહારાજે અદ્વૈતની ભૂમિકા આપી ત્યારે ગયા, ત્યાં સુધી માં કાલી ન પાય. અને આપણે આગળ જોઈ ગયા એ જ વિવેકરૂપી ખડગથી માની મૂર્તિનો એમને વિચ્છેદ કરેલો. તો જેમ જેમ સાધક પોતાની અવસ્થાએ આગળ વધતો જાય એ પછીની અનુભૂતિની વાતો રામકૃષ્ણ દેવે કથામૃતના પાને લખી.
આવું શેના માટે? પદ માટે, પ્રતિષ્ઠા માટે, ભૌતિક સુખ સાધનો માટે, ઐશ્વર્ય માટે, સિદ્ધિ માટે? ભારત વર્ષનો સાધક અનેક સાધનાઓની અંદર ક્યારેક માર્ગ ચૂકી જાય, ક્યારેક ન કરવાના સાધના પથ ઉપર આગળ વધી જાય, પોતાનું એ ગંતવ્ય ચૂકાઈ જાય, પોતાનો એ દેખાડેલા માર્ગથી ક્યાંક પદચ્યુત થઈ અને આંખો ઘસી જાય. ત્યારે રામકૃષ્ણદેવ એક ભય સ્થાન બતાવેલું છે. કહે છે કે એક સાંજે રામકૃષ્ણદેવ પોતાના શિષ્યોની સાથે દક્ષિણેશ્વરના એ ઓરડામાં બેઠા હતા, સંવાદ થતો હતો, કોઈ ભજન ગાતું હતું. ભજનના ભાવની અંદર ઠાકુર એક વાત કોઈએ કરી કે ઠાકુર આપણે ત્યાં તો એક સિદ્ધ મહાત્મા આવવાના છે. તો કે બહુ સારું, આપણે એમને પ્રણામ કરીશું. તો કહે છે કે એમને તો એમના જીવનની સિદ્ધિ પ્રાપ્ત કરી છે. તો કે કઈ રીતને, કઈ સિદ્ધિ પ્રાપ્ત કરી છે? તો શિષ્યોએ જવાબ દીધો, એ તો ગંગાના પ્રવાહ ઉપર ચાલી શકે છે, પાણી ઉપર. આ સત્ય વાત છે. શ્રી અરવિંદના જે ગુરુ મહારાજ હતા અહીંયા નર્મદાજીના તટે, તો શ્રી અરવિંદો લખે છે, ઇન્ટેલિજન્ટ સાયન્સના વિદ્યાર્થી લખે છે, કોઈ વાહિયાત વાત નથી. ICS થયા પછી આ લખેલી વાત છે, એટલે શંકાને કોઈ સ્થાન નથી. નર્મદાજીના પટ ઉપર આ મહાત્મા પલાઠી વાળી અને એ બ્રાહ્મ મુહૂર્તની અંદર સાધના કરતા. મિત્રો, આ ભારત વર્ષ છે. રામકૃષ્ણ દેવે જ્યારે આ વાત સાંભળી કે આવનાર મહાત્મા ગંગાજીના તટ ઉપર ચાલી શકે છે, એમના પ્રવાહ ઉપર ચાલી શકે છે, પગ માંડી શકે છે, તો બહુ મોટા મહાત્મા છે. બીજી ક્ષણે આ વાતનું એ દોર સાધીને કહે છે કે ભલા કે આપણે આ ગંગાજીના આ કાંઠેથી ઓલે કાંઠે લઈ જવાના હોળીવાળા શું લે ભેલા ભાઈ, શું નામ તો નરેન્દ્ર, આ લોકો શું લે છે? એવા ભોળા ભાવે રામકૃષ્ણદેવ એમના શિષ્યોને પૂછે છે. તો કે બાપજી, ઠાકુર ચારા ના લે છે કે ચવનની. ઓહો, એક ચારાના માટે 12 વર્ષ માટે તપ કરવાનું. આ તો નાવિક ઠેકાડીને આપણને લઈ જાય. ચારા ના દે તો આ તો નાવિક લઈ જાય, એમાં 12 વર્ષ બગાડવાનું. તેરી ગઠરી મેં લાગા ચોર મુસાફિર જાગ જરા. 12 વર્ષ એક સિદ્ધિ માટે લઈ જાય. સ્પષ્ટ લખ્યું છે કે સિદ્ધ અને ગીત બેની નજર એ નીચ વસ્તુ પર હશે. ભયસ્થાનો, ધર્મના ભયસ્થાનો, હે ને, વિલંબ, સાધના પથનો વિલંબ. સૌરાષ્ટ્રના કતીબ સાહેબ લખ્યું છે કે વાટે ને ઘાટે રે વિલંબ ન કીજીએ. કેટલી મોટી વાત છે કે જીવનના એ સૂત્રને તમારે એક તાંતડે એક સૂત્રમાં બાંધવું હશે. તમને તમારા ગંતવ્યની ખબર હોવી જોઈએ, નહીં તો ક્યારે સાંજ પડી જશે. રામકૃષ્ણ દેવે આવી નાની નાની ઘટનાઓ દ્વારા ઉપનિષદના રહસ્યો ખુલ્લા કરી દીધા છે, વેદોના અર્ક આપણને આપી દીધા છે, અને કેટલી મોટી વાતો આપણી સામે આપી દીધી છે. મિત્રો, કથામૃત તો આપણા માટે ભાગવતની અંદર કીધું ને કે શ્રીમદ ભાગવતમાં કે દેવતાઓ અમૃતનો કુંભ લઈને આવ્યા હતા અને કીધું કે આ અમે તમને આપી દઈએ, અને આ ભાગવતનું પાન. તો કહે છે કે ના, અમને અમરતા નથી જોતી, અમને સાક્ષાત્કાર જોઈએ છે. રામકૃષ્ણ દેવે કળીકાળની અંદર આપણને કથામૃત આપી અને મોટો ઉપકાર કર્યો છે. મિત્રો, એક પછી એક આપણે ઘટનાઓનો દોર આગળ લેતા જશું. GTPLના એ આંગણે આજે કથામૃતની વાત ખૂબ સરસ રીતે આપણે આગળ વધારતા જશું, અને આવતા સપ્તાહે ફરી મળીશું. જય ઠાકુર, નમસ્કાર. জয় জয় রাম কৃষ্ণ ভুবন মঙ্গল।